નમસ્કાર ખેડૂત મિત્રો, જય કિસાન જય ભારત। ખેડૂત ભાઈઓ, મે મહિનાની શરૂઆત થઈ ગઈ છે અને આપણા દરેક શિયાળુ પાકની મુખ્ય વેપારની જે સિઝન હોય એ સિઝનમાં હવે ધીમે ધીમે ઓટ આવવાની શરૂઆત થાય, કારણ કે આપણી ખેડૂતોની પાસે પણ માલનો જથ્થો હવે ખૂબ ઓછો થઈ ગયો હોય। સાથે સાથે વાર્ષિક જરૂરિયાતના હિસાબે બજાર જે કાંઈ ખરીદી કરતું હોય એ ખરીદી પણ ખૂબ મોટા પ્રમાણમાં અત્યાર સુધીમાં થઈ ગઈ હોય। હવે આપણા મુખ્ય શિયાળુ પાકો પૈકી જે ધાણાનો પાક છે આપણો, એ ધાણાના પાકમાં અત્યારના દિવસોમાં જે કાંઈ સ્થિતિ છે એ સ્થિતિ અને અત્યાર સુધીમાં આપણા તરફથી વેચાયેલો માલ આપણે શરૂઆત કરીએ આપણે અત્યાર સુધીમાં વેચેલા માલની। તો આપણા મુખ્ય ત્રણેય ધાણા ઉત્પાદક રાજ્યો જે છીએ આપણે ગુજરાત, મધ્યપ્રદેશ અને રાજસ્થાન, તો આ ત્રણેય રાજ્યોમાંથી ખેડૂતો તરીકે આપણે જે કાંઈ માલનો જથ્થો અત્યાર સુધીમાં બજારમાં વેચ્યો એ લગભગ આપણી પાસેથી 75% જેટલો માલ આપણે વેચી ચૂક્યા છીએ, એટલે કે આપણો મોટા ભાગનો માલ આપણે વેચ્યો છે। ત્રણેય રાજ્યોની વેચાણ પરિસ્થિતિ એકંદર સમાન ધોરણે રહી, ભાવોમાં પણ બહુ મોટો લાંબો ટૂંકો એકે રાજ્યોમાં ફેરફાર નહોતો, એકંદર સરેરાશ સમાન ધોરણે આપણા માલ વેચાતા હતા। અત્યારના દિવસોમાં હવે જે ભાવથી આપણે ધાણા વેચી રહ્યા છીએ એના ઉપર સામાન્ય એક નજર આપણે નાખીએ તો આપણા ધાણા અત્યારે આપણે 1250 થી લઈ અને 1550 કે 1600 રૂપિયા સુધી વેચી રહ્યા છીએ। સામે આપણી ધાણી જે છે એ ધાણીનો પાક આપણો 1400 કે 1450 થી શરૂ થઈ અને લગભગ 1800 થી લઈને 1900, મહત્તમ સારા માલમાં 2000 રૂપિયા સુધીનો ભાવ કોઈ ખેડૂતને મળી રહ્યો હોય। આ આપણું સામાન્ય બજાર છે। ત્યાર પછી એનાથી ઊંચા અને સારા ખૂબ બેસ્ટ ક્વોલિટી, અગર તો એક્સ્ટ્રા બેસ્ટ ક્વોલિટીના ભાવ જે કાંઈ થતા હોય એ ખૂબ સારા થતા હોય, પણ એ માલ એ જથ્થો બહુ ઓછો હોય છે અને હવેના દિવસોમાં એ જથ્થાની આવકો પણ એકંદર ખૂબ ઓછી થઈ જતી હોય છે। હવે આજના દિવસે જે ભાવથી માલ વેચાઈ રહ્યો છે એમાં હવે પછીના દિવસોમાં વધારાની શક્યતાઓ કેટલી, અત્યાર સુધીમાં કેટલો માલ વેચાયો અને બજારનું જે કદ હોય એ કદના પ્રમાણમાં બજારને હવે પછી જરૂરિયાત કેટલી રહી, તો આપણા તરફથી ખેડૂતો તરફથી આપણે અગાઉ કીધું તેમ લગભગ 75% જેટલો માલ આપણે બજારને વેચ્યો છે અને એ પ્રમાણે જ્યારે બજારે આપણી પાસેથી માલની ખરીદી પણ કરી છે ત્યારે લગભગ 1 કરોડ બોરી કે એનાથી વધારે માલ આપણે વેચી ચૂક્યા છીએ। બજારના કદની જરૂરિયાત પ્રમાણે આપણે જોઈએ તો 1 કરોડ અને 20 લાખ 25 લાખ કે બહુ વેચાય તો 1 કરોડ ને 30 લાખ બોરી માલ સિઝન દરમિયાન વેચાતો હોય છે। સિઝન એટલે કે નવો પાક આવે ત્યારથી નવો પાક આવવાની શરૂઆત થાય ત્યાં સુધી, એટલે કે ફેબ્રુઆરી મહિનાના છેલ્લા દિવસો અને માર્ચ મહિનાના પહેલા અઠવાડિયાથી લઈ અને આવતા વર્ષના ફેબ્રુઆરી મહિનાના છેલ્લા દિવસો સુધી આ વર્ષભરની સિઝન ગણાય અને એમાં પીક સિઝન એટલે માર્ચ, એપ્રિલ અને છેલ્લો મે મહિનો, આ 3 મહિના દરમિયાન ખૂબ મોટા પાયે માલની આવકો અને ખૂબ મોટા પાયે વેપારો અને ખૂબ મોટા પાયે સંગ્રહ આ 3 મહિના દરમિયાન થતો હોય છે અને પછી જે બજાર ચાલે એ સામાન્ય રૂપમાં ચાલતું હોય છે। બહુ મોટો વધારો, બહુ મોટો ઘટાડો એ બધું આ પીક સિઝન દરમિયાન થતું હોય છે અને આ વર્ષમાં આપણે પીક સિઝન દરમિયાન એકંદર ધાણા બહુ ઝાઝા ફેરફાર સાથે વેચાવાની જગ્યાએ સામાન્ય રૂપમાં ચાલતા રહ્યા અને ધીમે ધીમે બજારમાં થોડો થોડો ઘસારો આવતો રહ્યો। અત્યારે ઘસારા પછીની સ્થિતિ આપણે જોઈએ તો લગભગ 100 થી 125 રૂપિયા 20 કિલો એ આપણે ઘસાઈ રહ્યા છીએ પાછળના દિવસોની સરખામણીમાં, પણ બજારે આપણી પાસેથી ખૂબ પ્રમાણમાં માલ ખરીદ્યો છે અને આપણે મોટા જથ્થામાં માલ વેચ્યો છે। હવે પછી જે બજાર ચાલશે એ બજાર આપણી પાસે બચેલો સામાન્ય જથ્થો સાથે સાથે નજીકના દિવસોમાં વેચવા ધારી અને વેપારીઓ દ્વારા સંગ્રહિત કરાયેલો માલ, આ બધો માલ હવે પછી ધીમે ધીમે બજારમાં આવતો રહેશે અને બજારની જરૂરિયાત પ્રમાણે માલ વેચાય અને જરૂરિયાત પ્રમાણે માલ આવે તો લાંબા ગાળે સામાન્ય રૂપમાં સુધારો કદાચ આપણને 10 થી 11% કે 12% સુધીનો ભાવોમાં મળે। ચોમાસું આવે, ખૂબ મોટા પાયે વરસાદ થાય અને વરસાદની સિઝનો દરમિયાન માલની આવકો ઘટે, આવા સંજોગો બને તો આ પ્રમાણે ભાવોમાં સુધારો આવે, નહીં તો અત્યારે જે ભાવથી આપણે માલ વેચી રહ્યા છીએ આ ભાવથી એકંદર આપણો માલ ધાણાનો બજારમાં વેચાતો રહે એવું બજારનું ચિત્ર અત્યારે દેખાઈ રહ્યું છે। હવે જે માલ વેપારીઓએ સંગ્રહ કર્યો એ માલ એમણે વર્ષભર માટે પણ સંગ્રહ કરેલો હોય છે અને નજીકના દિવસોમાં પણ એમના તરફથી વેચાણ ચાલુ રહેતું હોય છે, એટલે એમના તરફથી બજારમાં વેચાતો માલ, આપણા તરફથી બજારમાં જતો માલ, આ બધા માલને હવે 8 થી 9 મહિના સુધી બજારે એ માલના આધારે પોતાનું કામ કરવાનું છે। સામે
ખૂબ મોટા પાયે થયેલી ખરીદીની અસર બજારમાં હવેના દિવસોમાં થનારી ખરીદી પર પણ અવશ્ય થઈ શકે છે. હવે પછી મોટા પાયે ખરીદીનો પીરિયડ આવવાની સંભાવનાઓ ઓછી હોય છે. સિવાય કે વિદેશના બજારોમાં આપણા તરફથી જતા માલના જથ્થામાં ક્યાંક ખૂબ મોટી ડિમાન્ડ નીકળે અને એ ડિમાન્ડના આધારે વિશેષ પ્રમાણમાં ખરીદી નીકળે તો આપણા ભાવમાં સુધારો થઈ શકે. એ સિવાય બજારના કદ પ્રમાણે મોટા સુધારાની શક્યતા નથી અને તેથી આપણી પાસે જે કાંઈ માલ હોય અત્યારે પાકેલો એ માલમાંથી આપણે કેટલોક માલ નિકાલ કરીએ અને સંગ્રહ કરવા જો આપણી પાસે કાંઈ માલ હોય તો એનો આપણે ટૂંકા ગાળા માટે સંગ્રહ કરીએ કે લાંબા ગાળા માટે સંગ્રહ કરીએ પણ બહુ મોટો ભાવ વધારો મળવાની શક્યતા નથી. આટલો ખ્યાલ રાખી અને આપણે સંગ્રહિત કરીએ. પણ સાથે સાથે એક શક્યતા કાયમ માટે આપણે દરેક માલમાં ખાસ કરીને મસાલા પાકમાં એક શક્યતાને યાદ રાખવાની છે કે મસાલા પાકોમાં સટ્ટાખોરી ગમે ત્યારે દાખલ થઈ શકે છે. સટ્ટાખોરી દાખલ થાય અને આપણા ખેડૂતોને સારા ભાવ મળવાના ઉજળા સંકેતો બની શકે છે. પણ એની અપેક્ષા રાખી અને આપણે માલ સંગ્રહવો એ ખેડૂત તરીકે આપણા માટે બહુ હિતકારી કે લાભદાયક હોતું નથી. કારણ કે સટ્ટાખોરી થાય પણ અને ન પણ થાય. સટ્ટાખોરી થાય તો ભાવ ક્યાં પહોંચે, કેટલો વધે એનું કોઈ પ્રમાણ ક્યારેય કોઈ આપી શકે નહીં. પણ બજારના કદ પ્રમાણે, બજારની જરૂરિયાત પ્રમાણે બજાર ચાલે તો ભાવોમાં બહુ લાંબો ટૂંકો ફેરફાર આવે એવી શક્યતાઓ ઓછી છે. અને તેથી આ પ્રમાણે બજારની હવે પછીની જરૂરિયાતો અને બજારની જરૂરિયાત પ્રમાણે સામે માલનો સંગ્રહિત જથ્થો, એકંદર જરૂરિયાત અને જથ્થો લગભગ સમાન ધોરણે છે એવું વિચારી અને આપણે સંગ્રહ કરવો કે વેચવું એનો નિર્ણય આપણે કરી શકીએ છીએ. મિત્રો, આજના દિવસે અત્યારના સમય પ્રમાણે ધાણાની પરિસ્થિતિ, અત્યાર સુધીમાં આપણા તરફથી વેચાયેલો માલ, બજારે કરેલી આપણી પાસેથી ખરીદી અને જે કાંઈ માલ આપણી પાસે, વેપારીઓ પાસે, પ્રોસેસિંગ યુનિટો પાસે સંગ્રહિત રૂપમાં છે, સામે બજારને હજી 8 થી 9 મહિના માટે આપણા આ માલના આધારે જ્યારે ચાલવાનું છે ત્યારે એકંદર બજારની સ્થિતિ કેવી રહી શકે એના પર અત્યારે આપણે કરેલી ચર્ચા આપણા ખેડૂતો માટે ખૂબ અગત્યની ચર્ચા છે. અને તેથી આપ સૌ દર્શક મિત્રો મહત્તમ ખેડૂતો સુધી આપણી આ ચર્ચા પહોંચાડશો એવી અપેક્ષા સાથે જય કિસાન, જય ભારત.